આયશાબેન ને કોમેન્ટ કરીને પૂછી લેશે. તો મિત્ર આપણે ફાઇનલી પિન્ટુભાઈ ને ઓલા જો હિસકામાં ઝૂલામાં બેહી ગયા છે. ઓ પીવે છે. જો ભાઈ આયા વાટમાં એક ગાંડો વળી ગયો છે. ફાઇનલી દર્શન કરવા આવી ગયા છે અને અમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી. અહીંયા ખોડિયારમાં દર્શન દીધા હતા અને ઝાડવામાં પ્રગટ થયા હતા ખોડિયારમાં. હજી કાક બે શબ્દ કાક કહેવાના હતા. તો હાલો મિત્ર, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે ફ્રી ફાજ આપણે તૈયાર થઈ ગયા છે. આજે આપણે જવાના છીએ વડોદ લાડવા ખાવા. તો વડોદના કોઈ આપણા સબસ્ક્રાઇબર હોય તો કોમેન્ટ કરીને કહી દીજો અમારા વડોદથી કેટલા જણા વિડીયો જોવે છે. તો હવે આપણે નીકળશું. અવાજ આવશે? પેલા તો બધાને જય માતાજી, જય રામાપીર અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે જવાના છીએ વડોદ ગામ. કીધું છે બધાની કીધું એમ આપણે આજે વડોદ ગામ લાડવા ખાવા જવાના. લાડવા ખાવા એવું છે કે તમને જોઈને તો તમને ખબર પડી જ જાય કે કઈ ટાઈપનો અમારો વિડીયો છે. તો બના રહીજો અને વડોદ ગામ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી કહેજો. તમને ઓળખો છે તો નહીં તો અમારે વિશ્વાસ થયો અત્યારમાં તૈયાર આવી છોકરી તૈયાર થઈ ગયો ને. જો અમારા ઋષિતભાઈ પણ અહીંયા દડે રમે છે. ઋષિત કે લાયક કરી દીજો. તો કઈ વાંધો નહીં, બના રહીશું આપણા વિડીયોમાં. બહુ મજા આવશે, ધમાકાદાર વિડીયો આવશે. તો ફાઇનલી મિત્રો આપણે હજી દર્શન કર્યા છે. અમે આમ જવાની તૈયારી કરી રહ્યા હતા. કા હું છું હે કા છે ને જો આ બાજુ ઋષિતભાઈ અમારે છે ને હારે થાય કે મારે આવું છે ને જો પછી હાલવા ટાણે તૈયાર કર્યો નથી. એમ ક્યાં જવું ના કહેતા હતા તૈયાર થા ભાઈ, તૈયાર થા આવું હોય તો એ તૈયાર નતો થતો. જો રોતલ નો રોવે છે તો એ રોવા માંડ્યો એટલે હવે પછી હારે લઈ જવો પડશે. તો હાલ વાટાણે છે ને એને તૈયાર કર્યો છે અને ફળિયામાં બેસી ગયા છે. નતો લઈ જવાનો, કેમ કે વરસાદ જેવું હતું એટલે લઈ નતો જવો. તોય પણ હારે છો એટલે લેતા જઈએ. મને પડાવતો તો આવું કાક છે મિત્રો. કાંઈ વાંધો નહીં, તમે લોકો આવા જ આવી રીતે બન્યા રહેજો ને આપણો વિડીયો નિહાળતા રહેજો. નિહાળ્યા નહીં એટલે જોતા રહેજો. એટલે હિન્દીમાં એમ કહેવાય નિહાળતા રહેજો. હું થોડુંક હિન્દી બોલ્યો તો કાંઈ વાંધો નહીં. આપણે જાવ ક્યાં જઈવાનું નક્કી નહીં, ક્યાં જઈએ તો બન્યા રહેજો. ઈ તમારે જોવું હોય ને તો બધા બન્યા રહેજો. આપણા વિડીયોમાં એમ કઈ જગ્યા ઉપર જવાના છે, ક્યાં ક્યાં જવાના છે, બધું તમારે જોવું હોય ને તો બન્યા રહેજો. કાંઈ વાંધો નહીં, સહેજ સુધી બન્યા રહેજો. કાપતા નહીં, વિડીયો પૂરો જોઈજો. મિત્ર આપણે નીકળી ગયા સુધી ગુજરાતથી ગાડી અમારી તો આખો પરિવાર થાય છે. મસ્ત મજાનો અત્યારે ફળ ઉગી જશે. આમ લીલો વરસાદ આવ્યો તો મસ્ત મજાનો આમ લાગે છે. મસ્ત લાગે છે. કેવા મજાનો વરસાદ તો મિત્ર વરસાદ આવી ગયો છે તો અમે બધા રેનકોટ હવે પહેરી દીધી. તો મિત્ર સને અત્યારે અમે પહોંચી ગયા છે લાલકા વિપુલભાઈ ની એની વાડીએ. તો આપણે નૈના બેન હારે થોડીક મુલાકાત કરાવશું અને નૈના બેન ને મળીવી પણ મળાવી એમ. હાલો મિત્રો બધાને જય માતાજી. તો આ આયશાબેન ને ઈ પણ અમારી વાડી આવી ગયા છે ને મને પણ કોણ કોણ ઓળખશો કોમેન્ટ કરીને કહેજો. ચેનલમાં કોમેન્ટમાં કહેજો અને આવજો અમારું ઓલે હોત સીધી ચેનલ હતી પિયુષ સાકરિયા, એમાં તો એ બ્લોગ બનાવ્યો હતો ત્યારે એ બધા ઓળખતા. આ નવી ચેનલ બનાવી એમાં નથી ઓળખતા. તો ન ઓળખતા હોય તો હવે ઓળખશે. આયશાબેન ને કોમેન્ટ કરીને પૂછી લેશે. તો પણ નૈના બેન હોય તે ચેનલ એને છે શું છે નૈના વિપુલ બ્લોગ. નૈના વિપુલ બ્લોગ. તો બધા એની ચેનલ ને સબસ્ક્રાઇબર કરજો અને લાઈક ને શેર ને સબસ્ક્રાઇબર કરી લેજો. તો મિત્ર આપણે અહીંયા ફાઇનલી ઊભા રહી ગયા છે. તો મિત્ર આપણે ફાઇનલી ઊભા રહી ગયા છે. જો આ રેનકોટ ને એવું બધું કાઢ્યું પહેલા અને પછી અને હામાં જો અહીંયા દેખાય ને આપણે જમવા જવાનું છે. અને પછી આપણે છે ને ફાઈજી ખાવા ઊભા રહી ગયા અને પછી છે ને
મિત્રો આપણે એક કોમેન્ટ કરીને કહેજો, ગમે ઈ માણસ કાંઈક કામ કરતું હોય ને અને પડખે બાજુમાં ઉભા હોય અને આમ હાથે રેધા હાથ આમ બળ કેમ આવતું હોય છે? લખણ ખોટું કહેવાય. હાસુ કહેજો મિત્રો, કહેવાય જ ન કહેવાય. કોમેન્ટ કરીને કહી દીધો. ભાઈ અમારો રશીદભાઈ ઉભા. અમારે રશીદ શું કેરું નો કે છે તમને ખબર છે કે ક્યારે આપણી અહીંયા ખાતી ક્યારે આગળ લાડવા ખાવા કોઈ જાય નથી સાક્ષી આવું ક્યારે લાડવા ખાવા કેરું ના અડધે કે નામ ક્યારે લાડવા ખાવાના તો કઈ વાંધો નહીં બનાવી બના રહેજો. આજે તમને છે ને હાજડની ખોડિયાર માના દર્શન કરાવવામાં આવશે. કેવા? હાજડ વાળા ખોડિયાર. હાજર વાળા. કઈ વાંધો નહીં બના. આ બાજુ આપણે સુપરથી હગાઈ કરવા આવ્યા છે અને આ બાજુ જો મારા મામાની છોકરી, મારા મોટા બેન અને મારા ભાભી અને એ બધા અમે આ બાજુ બેઠા છે અને આ આવ્યા છે એમ કહેવાય કે રોજમાળથી. તો આ બધા જો અમે હવે બેઠા છે અને સુંદરી ઓઢાડે છે અને અમને હવે દુખના લેવાનું ચાલુ થઈ જશે. પીછે તો હવે છે ને તમને તો ખબર જ હોય આપણા પેટમાં શું દોડતું હોય ને બધું તમને તો ખબર જ હોય મિત્ર કે આપણે તો ભૂખડ છે એટલે મને લાગે છે બહુ આ છે મારા ભાઈ કાક બે શબ્દ કાક કહેવાના હતા. વિડીયો બનાવજો તો વિડીયો બનાવશો ને તો કઈ બોલતા જ નથી. અને આ છે મારી મોટી બેન અને આ મારા ભાઈ છે. એમ કેતા કે મારો વિડીયો ઉતારજો ઉતારી વિશે તો કઈ બોલતા નથી બધા શરમાય. તો બેટા જો આપણા વિડીયોમાં બહુ મજા આવશે. લઈ જવાના અવાજ આવશે. આ છે મારા માસીના છોકરાનો છોકરો એટલે આમની હગાઈ કરવા અમે આવ્યા શ્રી વડોદરા. તો મિત્ર આપણે ફાઇનલી દર્શન કરવા આવી ગયા છે અને અમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી. ખોડિયારમાં આ એમ કેવાય છે હાજડ વાળા ખોડિયારમાં છે. તો આ હાજડ વાળા ખોડિયારમાં અહીંથી એમ કહેવાય છે અહીંથી કોઈ જાતનું એક પણ ખોટી કે કોઈ વસ્તુ અહીંથી ક્યાંય લઈ અને આ કાટમાંથી આપણે બહાર નથી નીકળી શકતા એવું કહેવામાં આવે છે કે એક હાંડિયાવાળા ભાઈ આવ્યા હતા તો આ ખોડિયારમાં અહીંથી એક ખોટી કાપી હતી તો એના હાંડિયા બધા આંધળા થઈ ગયા હતા અને પછી બાજુમાંથી એક વાડીવાળા ભાઈ આવ્યા એને કીધું કે ભાઈ તમે આમાંથી કાંઈ વસ્તુ લીધી છે તો કે અમે કાંઈ નથી લીધું ભાઈ આમાંથી મેં એક ખોટી કાપી છે તો એ ખોટી પછી મેકી દીધી અને ખોટી મેકી દીધી એટલે એમ કે પછી એના હાંડિયા બધા કેડિયા સડી ગયા ને હાલવા માંડ્યા અને ઓલાએ ખોડિયારમાં પાસે માફી માંગી હતી. એવી રીતથી આનો કાંઈક ઇતિહાસ છે. થડ છે ને થડમાં જે 17 નીકળ્યું છે કોઈ એમ કે છે 17 છે કોઈ એમ કે છે હોપારી છે એવું બધું બધા એમ કે છે હાજડ વાળા એટલે મેં તો એમ કીધું છે કે હાજડ હશે એમ પણ આપણને ફાઇનલી નથી ખબર કે આ શું ઝાડ છે એમ. તો તમે કહેજો ખરા અમને જો અહીંયા ક્યાંક 17 હોય કે હોપારીનું તોરણ એવું કાંઈક નીકળ્યું છે. હવે એટલો પરસો ખોડિયારમાં એવડું પરસો કાંઈક આપ્યો છે આ ઝાડવાની અંદર તો તમે કોમેન્ટ કરીને કહેજો તમને કોઈને ખબર હોય તો. આજે આપણે હાજડ વાળા મંદિરે અને દર્શન કરીને આવીશું. તો મિત્રો છે આજે આપણે અત્યારે જમવા આવ્યા હતા ને એટલે વડોદ આવ્યા હતા અને ત્યાં એક હાજણ વાળા ખોડિયારમાં કહેવાય છે અને એનું મંદિર છે અને ત્યાં છે ને ઝાડવામાં તોરણ બાંધેલા છે એ પણ તમને બતાવું. જો અહીંયા ખોડિયારમાં એ દર્શન દીધા હતા અને ઝાડવામાં પ્રગટ થયા હતા ખોડિયારમાં. તો આવું કાંક મંદિર છે ખોડિયારમાં અને આ ઝાડવું શેનું છે ને એ તમે મિત્રો કોમેન્ટ કરીને કહેજો. જો આવું કાંક ઝાડવું છે અને આ ઝાડવામાં પ્રગટ થયા હતા ખોડિયારમાં તો તમે મિત્રો કોમેન્ટ કરીને કહેજો આ ઝાડવું શેનું છે. મને તો નામ નથી આવડતું, તમને કોઈને આવડતું હોય તો કહેજો. અને કોઈ દીક વડોદ આવો તો આવજો ક્યારેક દર્શન કરવા ખોડિયારમાં.
તો મિત્ર છે ને આવું કાક છે આ ઝાડવાનું ફળ કોમેન્ટ કરીને કેજો જે ઓળખતા હોય. જવાય આયા વાટમાં એક ગાંડો વળી ગયો છે. જો આ જો મારા હાથ પકડી લીધા ને આ જો આંગળી મારા આંગળી નથી કમી આવી. તો મિત્ર આપણે વડોદથી તો જીની કરીને નીકળી ગયા છે અને હવે આપણે આવ્યા છીએ નવા ગામ. તો નવા ગામ આપણે એક સબસ્ક્રાઇબર વાટમાં ફોન આવ્યો કે આવો અમારા ઘરે ચા પાણી પીવા. પણ હાલો હવે જોયું જાય છે ચા પાણી પીવા આવીશું કે નહીં. તો અમારા સબસ્ક્રાઇબર ને તમને મુલાકાત કરાવશું અને મળાવશું. તો બને રહેજો આપણા વિડીયામાં. અમારું શ્રી ઉતાવળ છે. આપણે લાઈવ માં ભેગા થતા હતા અને પિન્ટુભાઈ કહેતા હતા કે આવો આટો મારવા. તો અત્યારે ઘણા સમયથી આવ્યા છે. તો તમને મળીને આનંદ થયો પિન્ટુભાઈ. તો આ અમારા પિન્ટુભાઈ કહેતા હતા કે આવ્યા છીએ. તો આ છે અમારે પિન્ટુભાઈ. બોલશો કઈ પિન્ટુભાઈ? ભાઈ છે ને એને વિડીયોમાં પહેલા ન હોય પેલા અમે શરૂઆત કરી ત્યારે અમે કઈ નતા બોલી શકતા. પછી અમે ધીમે ધીમે બધા મારા પાસે બહાર હોય તો इसको ना को इसको है ચાલો તો જો મિત્ર છે ને આપણે ભૂલાઈ જાય છે પિન્ટુભાઈ. તો મિત્ર આપણે ફાઇનલી પિન્ટુભાઈ ને ઓલા જો હિસકામાં ઝૂલામાં બેસી જશે અને હિસકા ખાઈ છે. હું ને એની દીદી કા દીદી દીદી તારું નામ શું છે? જાનવી. તો હું ને જાનવી બેન બે બેસી જશે અને જાનવી તો ક્યાં ભણવા ગયા? કાસ્કલિયા. તો કાસ્કલિયા ભણે છે અને કેટલું ભણે? 10મું ભણે છે. અને આ છે અમારા જાનવી બેન અને અમારા વિડિયા તું જો. હા તો અમારા વિડિયા તને કેવા લાગે છે? ખૂબ સરસ. તો જાનવી બેન ને મળી અને પિન્ટુભાઈ ના ઘરે આવી અને અમને ખૂબ એટલે ખૂબ આનંદ થયો અને બહુ મજા આવી છે. તો હવે એક રીલ બનાવી નાખી હવે મિત્ર છે આપણે. તો આપણે નવા ગામથી આવ્યા છીએ ફાઇનલી ભેડલી એટલે મારા બેનના ઘરે. તો આપણે અહીંયા બધા બેસી ગયા છીએ. મારા કલ્પેશભાઈ ને બધા જો અહીંયાના મોટા બા છે મારા બેનના હાહુ. અને હવે સોડા આવી છે તો ફટાફટ આપણે સોડા પી લેવી કામાં. જો અમે અહીંયા બધા બેઠા છીએ હવે સોડા બોડા પી લેવી અને પછી આજ બહુ મોડું થઈ ગયું છે અને પછી આપણે ધીમા ધીમા જતા વયું જવાનું છે. મારે ઋષિતને તો બહુ મજા આવી ગઈ છે ઠેકડા મારવાની. અને આ મારા કાકાની છોકરી છે એ પણ અહીંયા ભેડલી જ છે. લાઈક કરી દેજો. અમારા બેનના જેઠની છોકરી છે. તો શનિ મિત્ર અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. એમ કેવાય ને કે ધરતીનો શેડો ઘર આવે ને એટલે આમ આનંદ આવી. ઘરે પહોંચી ગયા હતા અને વરસાદ પણ હારે થઈ ગયો તો એટલે ખંભાળા જેટલે એટલે થોડા કામ પહેલી હેઠળ ગયા હતા નહીં બાકા ભીના થઈ ગયા હતા. તો મેં રેનકોટ તો હારે લઈ ગયા હતા પણ બસમાં વરસાદ હારે થઈ ગયો તો એટલે છે ને થોડા પહેલા હતા બહુ નહીં કા. તો કાંઈ વાંધો નહીં. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરીક જણાવી દેજો. તો બધાને જય માતાજી જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. કાવરી બધાને બાય બાય. આને કઈ બોલવાનું